ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે હું ફ્રેશ થઈ ગઈ છું, નાસ્તો કરી લીધો છે અને ચલો દવા પીવાની છે તો એ પી લઉં. ત્રીજી વાર દવા લીધી તો એ સારું નથી થતું. આવું તો મને પહેલી વાર લાગ્યું, બાકી તો એક વાર આમ પડ્યું, પણ એકાદી વાર દવા લઉં એટલે સારું થઈ જાય. હજી કાલ ડૉક્ટર પાસે ગયા હતા તો પાટો પાછો બંધાઈ આવ્યા. હવે જલ્દી સારું થઈ જાય તો સારું. હવે તો મને ઘરે બહુ કંટાળો આવે છે અને હું રહી પાછી દવાની ચોર, એટલે દવા પીવામાં એવી હાલ આવે ને વાત જવા દે. અત્યારે હું જોઉં છું લાફ્ટર શેફ. જો મને આ જોવું તો બહુ ગમે. કોણ કોણ લાફ્ટર શેફ ના ફેન છે કોમેન્ટ કરજો. અહીંયા હીટર ચાલુ છે ને અહીંયા હું જો બેઠી છું, મસ્ત ગરમ હવા લઉં છું. મને તો બહુ ઠંડી લાગે છે એટલે અત્યારે હું જો જસ્ટ રૂમમાં આવી ને તો દેખો એ પ્યારા સા ગુલાબ કેટલું મસ્ત નાનું નાનું ખીલું છે. બહુ જાજા દિવસે ફૂલ ને એવું આવે છે આમાં ગુલાબ. અત્યારે જો હું બટેટા સુધારું છું શાક માટે. બેઠા બેઠા કંઈક તો કરવું ને. જમવાનું બની ગયું છે. જમવામાં છે બટેટાનું શાક, રોટલી, સંભારો, પાપડ. ચલો હું જમી લઉં હવે, પછી મળીએ. અત્યારે વાગ્યા છે 5:30. હમણાં ઉઠી અને બસ હવે ભૂખ લાગી છે તો હવે કંઈક ખાશું. ચાલો આજે હું નાસ્તામાં ચા ને બિસ્કિટ ખાઈશ. આના જેવો બીજો વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો અને મારી પ્રોફાઇલમાં જવા માટે અહીંયા ક્લિક કરો. વિશ્વાસ ન હોય તો ક્લિક કરીને જો. 8:30 થઈ ગયા છે અને જો ટીવીની સામે બેસી ગયા. તારક મહેતા ચાલુ થઈ ગયું છે ને હવે અમે જોઈએ છીએ. અત્યારે થઈ છે આપણા નેલ ઉપર એક્સપેરિમેન્ટ. મારી બેન નેલ આર્ટ કરે છે. જો અત્યારે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ નો મેચ ચાલે છે તો હવે અમે એ જોઈએ છે. અને અત્યારે જમવામાં છે ઓળો રોટલો ને દહીં. તો ચાલો જમી લઉં. આજ માટે એટલું કાફી. બાય બાય, ગુડ નાઇટ.